नमस्कार मित्रों, सोना चांदीना भावने लईने सौथी मोटा समाचार। जी हाँ मित्रों, हाल बात करिए तो सोना चांदीनी किंमतोमां जबरदस्त कड़ाको बोली गयो छे ने આજરોજની પણ વાત કરીએ તો મિત્રો આજે જ બજાર ખુલતાની સાથે સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। જ્યારે હાલ વાત કરીએ તો લોકો સતત સવાલ કરી રહ્યા હતા કે સોનું તો ખરીદવું છે પરંતુ સોનું ક્યારે સસ્તું થશે। અને હાલ વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ અત્યાર સુધી મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ। પરંતુ હવે સોનું ક્યારે ખરીદવું જોઈએ અને આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે છે જેની તમામ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને હજુ સુધી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો એક જ દિવસમાં સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ માર્કેટમાં 2000 થી પણ વધુ સસ્તું થતું જોવા મળી રહ્યું છે। જ્યારે ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો દેશમાં ચાંદીની કિંમતોમાં સતત વધઘટ જોવા મળી રહી હતી। એ ચાંદી પણ માર્કેટમાં સસ્તી થઈ ગઈ છે। તો આ વધઘટ વચ્ચે તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદી રહ્યા છો તો તમારા શહેરના પણ સોના ચાંદીના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને હાલ વાત કરીએ તો મિત્રો સોનું હવે ક્યારે ઘટશે, ખાસ કરીને વાત કરીએ તો લોકો રોકાણ કરવા માટે સતત ને સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે ઘટતો પણ જોવા મળી રહ્યું છે। તો આ ઘટાડામાં રોકાણ માટે સોનું ખરીદી લેવું જોઈએ કે પછી રાહ જોવી જોઈએ, જેની ચર્ચા કરીએ તેની પહેલા સૌપ્રથમ તો આજરોજ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને લોકો જે છે એ સૌથી વધારે સોનામાં રસ પણ ધરાવી રહ્યા છે। કારણ કે રોકાણ કરવું હોય તો સોનાની ખરીદી અત્યારે જ કરી લેવાય કે પછી રાહ જોવી જોઈએ। તો બધા જ ખરીદારોને જણાવી દઈએ કે જ્યારે પણ તમે વધતા બજારમાં રોકાણ કરો છો ત્યારે તમને વધારેમાં વધારે ફાયદો પણ થઈ શકે છે। જ્યારે ચાંદીની કિંમતોની ચર્ચા કરીએ તો મિત્રો એક દિવસની તેજી બાદ ચાંદી જે છે એ પણ સસ્તી થતી જોવા મળી રહી છે। તો આજરોજ 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 13,285 માં, જ્યારે 10 ગ્રામ 1,32,850 માં, જ્યારે 100 ગ્રામ 13,28,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો 1 ગ્રામ 14,493 માં, જ્યારે 10 ગ્રામ 1,44,930 માં, જ્યારે 100 ગ્રામ 14,49,300 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદી પણ ઘટી ગઈ છે। તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ 240 માં, જ્યારે 10 ગ્રામ 2,400 માં, જ્યારે 100 ગ્રામ 24,000 માં અને 1 કિલો 2,40,000 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હવે સવાલ એ થાય છે કે આગામી દિવસોમાં રોકાણ માટે અથવા તો લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જ્યારે પણ તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં સોનું ઘટી શકે છે। જેમ કે વાત કરીએ તો US ડોલરમાં મજબૂતાઈ, જેની સાથે વાત કરીએ તો મિત્રો શેર બજાર અને નિફ્ટીમાં તેજીનો માહોલ, આવા ઘણા બધા કારણોથી સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું જોવા મળતું હોય છે। અને હાલ વાત કરી લઈએ તો મિત્રો આ વધઘટ વચ્ચે તમારા મત મુજબ સોનું જે છે એ કેટલું સસ્તું હોવું જોઈએ જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને હવે વાત કરીએ તો મિત્રો એક જ દિવસમાં સોના ચાંદીની બજારમાં મોટો કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ માર્કેટમાં જબરદસ્ત રીતે ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તો એમ કહી શકાય કે આજે સવારે સોના ચાંદીની કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાયો છે। જ્યારે ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને ચાંદીના માંગની પણ વાત કરીએ તો રોકાણકારો જે છે એ દિવસે ને દિવસે ચાંદીની પણ પસંદગી કરી રહ્યા છે। કારણ કે ચાંદીની ડિમાન્ડ માર્કેટમાં મજબૂત બની રહી છે અને ચાંદી મજબૂત થવાના કારણે હવે ચાંદીની કિંમત
કિંમતોમાં પણ તેજીનો દોર જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો હવે રોકાણ માટે સોના ચાંદીની ખરીદી કરી લેવાય. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો તમે એસઆઈપી પ્લાન્ટ મુજબ પણ રોકાણ કરી શકો છો. જેની સાથે વાત કરીએ તો મિત્રો લોકલ પ્રીમિયમ એ ચાલુ હોય છે તો જેના લીધે સોનાના ભાવને પણ અસર થતી હોય છે. જેમ કે વાત કરીએ તો મિત્રો લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે. અને હાલના સમયગાળા દરમિયાન વાત કરીએ તો મિત્રો એક દિવસની તેજી બાદ કિંમતી ધાતુઓના ભાવમાં જે ઘટાડો નોંધાયો છે એ જોઈને લોકો જે છે એ હાલ અત્યારે ચોંકી ગયા છે ને દિવસે સોનું ખરીદી રહ્યા છે. કારણ કે જ્યારે પણ તમે લગ્ન ગાળા દરમિયાન સોનાની ખરીદી કરો છો તો આ સમયગાળા દરમિયાન હંમેશા માટે સોનાની માંગ જે છે એ માર્કેટમાં મજબૂત રહેતી હોય છે. કારણ કે લોકો લગ્ન પ્રસંગ માટે અથવા તો તહેવારો માટે સોનું ખરીદતા હોય છે. અને પાછળના દિવસોની પણ વાત કરીએ તો મિત્રો આપણને પાછળના વિડીયોમાં પણ જણાવી દીધું હતું કે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી શકે છે. અને હાલ વાત કરીએ તો મિત્રો એવું જ જોવા મળી રહ્યું છે કે ઘટાડા બાદ તેજી અને મંદીનો દોર એક જ સાથે માર્કેટમાં ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. તો મિત્રો હવે સવાલ એ થાય છે કે હવે સોના ચાંદી ખરીદી લેવું જોઈએ જ્યારે ચીનની બેંકોએ સોનાની ખરીદી પણ શરૂ કરી દીધી છે. અને તેઓ આ એલાનથી આ પીળી ધાતુઓના ભાવમાં તેજી બાદ મંદી અને મંદી બાદ તેજી જોવા મળી રહી છે. એકંદરે બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે હવે સોનું જે છે એ માર્કેટમાં ક્યારેય 50,000 થી 60,000 નથી થવાનું. તો જો તમે સસ્તું જ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો સોના ચાંદી ખરીદતી વખતે તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જ્યારે પણ આપણે સોનું ખરીદીએ છીએ તો લાંબા ગાળાના રોકાણ માટે સોનું ખૂબ જ જરૂરી છે. અને ત્યારબાદ સોનાના ઘરેણાની પણ ચર્ચા કરીએ તો આપણે લગ્ન પ્રસંગ માટે અથવા તો તહેવારો માટે ઘરેણા બનાવતા હોઈએ છીએ. પરંતુ હાલ સોના ચાંદી જે છે એ માર્કેટમાં એક દિવસે તૂટી રહ્યા છે. ને આ ઘટાડો થતાની સાથે લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે આગામી દિવસોમાં હજુ પણ મોટો ઘટાડો થશે. તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે ક્યારે ઘટાડો થશે જેની તમામ માહિતી તમને આપણી ચેનલ દ્વારા મળતી રહેશે. અને હજુ પણ સવાલ એ છે કે સોનું જે છે એ માર્કેટમાં ઘટ્યું છે તો આગામી દિવસોમાં ડોલરની મજબૂતાઈના કારણે અને સોનાની માંગમાં ઘટાડો થશે તો સોના જેવી ચાંદીમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે. અને સોનું જે છે એ સસ્તું થવાની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે જેની તમામ માહિતી આપણે નવા જ વિડીયોમાં મેળવીશું.